જલ્દી આવે તો સારું હતું. ક્યારનો વાટ જોઈને ઊભો છું. હા સોરી, મોડું થઈ ગયું આવવામાં. બહુ વાર લગાડી છે. શું કરું, એક તો મારી ગાડી બગડી ગઈ તો મારે ઓટોમાં આવવું પડ્યું, અને તને ફોન કરું છું તું ફોન પણ રિસીવ નથી કરતો મારો. ફ્રી ન હોઉં ને, હું પણ થોડું કામમાં હોય. બહુ કામ તારે, અને એમ અર્જન્ટમાં કેમ બોલાવી મને અચાનક જ? જલ્દી આવો, મારે વાત કરવી છે. એવી તો શું વાત છે, ઘરે હા પાડી દીધી કે શું? એટલે મમ્મી લોકોની તો હાથ છે, તો ફાઇનલ કરી નાખ્યું લાગે છે, એટલા માટે આટલી ઉતાવળ કરે છે ને? સાચું કહે છે. જ્યારે વાત સોરી 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 જ્યારે વાતની પૂરી ખબર ના હોય ને ત્યારે વધારે પડતું બોલાય નહીં. અને જો વધારે પડતું બોલવું હોય ને એ પહેલા વાતની ચોખવટ પાડી લેવાય. આવી કેવી વાત કરે છે? વધારે પડતું બોલવાનું નહીં ને ચોખવટ? શું ચોખવટ કરવા બોલાવી છે? એવી તો કઈ વાત છે કે તારે મને ચોખવટ કરવી પડે છે? જો સાંભળ. હા બોલ ને, સાંભળું છું. જો છેલ્લા ઘણા વર્ષોથી આપણે એકબીજાના નજીક હતા. હતા એટલે છીએ? હા, છીએ, હતા, રિલેશનશિપમાં છીએ, પણ હવે છે ને હું કંટાળી ગયો છું. મારે હવે આને કન્ટિન્યુ નથી કરવું. હવે અહીંયા સ્ટોપ કરી દેવું છે. સ્ટોપ કરી દેવું છે? તારી છે ને આ મજાક કરવાની આદત ના ગઈ. બસ એવી રીતે મજાક ના કરીશ. તને ખબર છે મને આવી મજાક પણ પસંદ નથી. મજાક નથી કરતો. જે પણ કંઈ બોલું છું ને એ સાચું બોલું છું, ખોટું કંઈ જ નથી કહેતો. મારે છે ને હવે તારી સાથે નથી રહેવું. હા, તારી સાથે જેટલો સમય વિતાવ્યો ને એટલો વિતાવી લીધો, પણ હવે આપણે અલગ થઈ જઈએ ને એમાં જ તારી અને મારી ભલાઈ છે. કેવી વાત કરે છે તું? અલગ થઈ જવું છે? હસી ખુશીના ખેલ છે કઈ? અને પ્રેમ કર્યો છે આપણે, એમ કેવી રીતે અલગ થઈ જઈએ? તું મને પ્રેમ નથી કરતો? કેમ આવી વાત કરે છે? બોલ ને. પ્રેમ, આ પ્રેમ ખાલી કેવા ખાતર હોય, બાકી પ્રેમ પ્રેમ જેવું કઈ હોતું જ નથી. અને રહી વાત તારી અને મારી, તો અત્યાર સુધી જે પણ કઈ ચાલી રહ્યું હતું ને એ પ્રેમ નહોતો. એ તો માત્ર ને માત્ર ટાઈમપાસ હતો. ટાઈમપાસ. તને હું ગમ્યો, મને તું ગમી, એકબીજાની નજીક આવ્યા, એકબીજાની સાથે રહ્યા. હવે તું મને ગમતી નથી અને તારી સાથે મારે રહેવું નથી. હું તને ગમતી નથી હવે? હા, તારે મારી સાથે નથી રહેવું તો તારે કોની સાથે રહેવું છે? બોલ. તું મારી સાથે અત્યાર સુધી પ્રેમનું નાટક કરતો હતો. હા. અને બીજી વાત, કહેવાય છે ને કે એક વ્યક્તિ સાથે છે ને આખી લાઈફ ના જાય. સમજી તું? સમજી શકું છું કે મારી શક્તિ તને હું, કારણ કે હું પ્રેમ કરું છું તને, અને તું આવું કઈ રીતે કરી શકે સાગર મારી સાથે? શા માટે? કહી દે ને, ખોટું છે બધું, ખોટું છે ને? હું નહીં રહી શકું તારા વગર. આમાંથી છે ને કઈ જ ખોટું નથી. નહીં. જે પણ કહું છું એ બધું સાચું કહું છું. હવે તું મને ભૂલી જાય ને હું તને ભૂલી જઈશ. તારી પાસે આખી લાઈફ પડી છે, કોઈ પણ હું સારો તારી છોકરો સાથે ગોતી જીવવા લેજે. માંગુ છું, સાગર. અરે પણ નથી જીવવું. કીધું ને તને એકવાર, સમજણ નથી તારામાં. મને છે ને હવે તારી સાથે રહેવામાં કોઈ રસ નથી રહ્યો. હવે મારે તારી સાથે નથી રહેવું તો નથી રહેવું. પણ હું શું કરીશ? અરે તારે જે કરવું હોય એ કર, એનાથી મને શું ફેર પડે છે? અને આમ જો, મારા ઘરે કોઈને કહેવાની જરૂર નથી. હું મારા ઘરે કહી દઈશ કે તે મારી સાથે સામેથી બ્રેકઅપ કર્યું છે અને તું બેવફા છો. મમ્મી, મમ્મી, ક્યાં છો તમે? મમ્મી, મમ્મી મમ્મી, નેહા
તું અહીંયા? હા શું થયું? શું કામ રડે છે? મમ્મી, સાગરે મારી સાથે ચીટ કર્યું. શું? હા સાગર તારી સાથે દગો શું કામ કરે પણ? એક મિનિટ, તું શાંત થા. હું એ તારા કહે છે કે એ મને પ્રેમ નથી કરતો, એ તો મારી સાથે નાટક કરતો હતો. હું તો એના માટે કેટલું કેટલું વિચારીને બેઠી હતી, અને એ મારી સાથે આવું કેવી રીતે કરી શકે? નેહા, રડીશ નહીં બેટા, શાંત થઈ જા. જો મારી વાત સાંભળ, સાગર કદાચ કોઈ ટેન્શનમાં કે ગુસ્સામાં તને આવું કહી દીધું હશે, બાકી એના મનમાં. ના મમ્મી, ગુસ્સામાં નથી કહ્યું એણે કહ્યું કે હું તને પ્રેમ જ નથી કરતો. તો આટલા ટાઈમથી શું કરતો હતો મારી સાથે? મમ્મી, એને વગર નહીં જીવી શકું. હું એના વગર નહીં જીવી શકું. એને સમજાવો, તમે એને સમજાવો કે મારી સાથે આવું નહીં કરે. હા હા, હું એને સમજાવું, એને કહું છું, અને એના પપ્પાને પણ વાત કરું છું. જો તું ખોટી ચિંતા ન કર, આમ ખોટી ટેન્શનમાં નહીં આવ, બધું થઈ જશે, બધું બરાબર થઈ જશે. નેહા, મને ખબર છે કે એ તો તારી સાથે લગ્ન કરવાની વાત કરતો હતો, એટલે કે અમે કહેતા હતા એને કે લગ્ન કરી લે, લગ્ન કરી લે, પણ એ વાતને દરેક વખતે આમ ટાળી જ દેતો હતો. પણ ત્યારે ખબર નહોતી કે એના મગજમાં અને મનમાં શું ચાલે છે. મમ્મી, એને પૂછો ને શું થયું એને. મારાથી કઈ ભૂલ થઈ ગઈ, એ જેમ કહેશે ને એમ હું કરીશ. મારી ભૂલ હશે ને તો હું સુધારી નાખીશ. મમ્મી જો બેટા, તું ખોટું ટેન્શન કે ઉપાધિ નહીં કર, બધું થઈ જશે. હું સાગરના પપ્પા સાથે વાત કરીશ અને વાત બધી સરખી થઈ જશે. જો ચિંતા કરવાથી કોઈ વસ્તુ નહીં જીવી શકું મમ્મી. નહીં, આવા વિચાર થોડી કરાય. જો હું મરી જઈશ. નહીં, મરવાની વાત ક્યાં કરે છે? તારા લગ્ન સાગર સાથે જ થશે. તું આ ઘરની વહુ બનીશ અને મારા ઘરમાં જ આવીશ. તું જરાય ઉપાધિ નહીં કર. મને ખબર છે કે સાગરે અચાનક તને આવું કીધું એટલે ત્રાસકો લાગ્યો છે, પણ તું મારા પર વિશ્વાસ રાખ ને. તું વિશ્વાસ અહીંયા આવી છે ને, તું મને તમે સમજાવશો ને અને કહેશો ને કે મને નહીં છોડે. નહીં છોડે બેટા, એ જરાય નહીં છોડે તને. તારી સાથે જ રહેશે અને તારો જ રહેશે. હા, ચિંતા નહીં કર, બધું સારું થઈ જશે. અને આમ પણ કહેવાય ને કે તે પ્રેમ કર્યો છે, તમે એકબીજાના થઈને જ રહેશો. મમ્મી પણ રડીશ નહીં બેટા, બધું સારું થઈ જશે. હા, ચિંતા નહીં કર, તું શાંત થઈ જા. જો હું તારા માટે પાણી લાવું. ચાલ તું અંદર પહેલા. નહીં, મારે તો જવું છે. તમે સાગરને સમજાવજો કે મને નહીં છોડે. મમ્મી હા હા, હું સમજાવીશ, તને નહીં છોડે, પણ તું પહેલા શાંત તો થઈ જા. પાણી પી લે, થોડી વાર બેસ, પછી જા. નેહા, હે ભગવાન, આ છોકરો શું કરવા બેઠો છે ને સમજાતું નથી. એની ને એની જ પોતાની મનમાની કરવી છે. આ છોકરી એને પ્રેમ કરે છે તો એને લગ્ન નથી કરવા. એને કરવું છે શું જીવનમાં? આ સાગરના પપ્પા આવે ને તો સારું, ઝટ વાત કરું અને આ વાતનો નિવેડો લાવું. મારે તો ગભરામણ થાય છે. ક્યારનો ફોન કર્યો, હજુ સુધી ક્યાં રહી ગયા હતા? ક્યારનો ફોન કર્યો કે ઘરે આવો, વાત કરવી છે, સમજ નથી પડતી તમને? શાંતિ રાખને. હા, આવતા વેત સીધું મંડાઈ જ પડવાનું. શાંતિ શું રાખે? તમે જ મને કહો, શાંતિ શું રાખું? વાત જ એવી છે કે મારે તમને. શું થયું? મેં ક્યારેય તમને આજ પહેલા ઓફિસેથી વહેલા બોલાવ્યા? તમને એમ કહ્યું કે તાત્કાલિક ઘરે આવી જાઓ? અરે હું બીમાર હોઉં, હાજી હોઉં, નરવી હોઉં, કોઈ દિવસ તમને હેરાન કર્યા છે? અરે પણ એ વાતે હું પહાડ તૂટી ગયા કેશો કઈ? નેહા આવી હતી ઘરે. નેહા આવી હતી? હા, કેમ? કહેતી હતી કે સાગરે એની સાથે ચીટિંગ કર્યું છે, દગો કર્યો છે એની સાથે. એમ પણ કહેતી હતી કે એની સાથે લગ્ન કરવાનું ના પાડે છે, એ કંઈક કરી બેસશે. સમજાતું નથી કે આ છોકરો કરવા શું માંગે છે. ખબર જ હતી મને. શું ખબર હતી? આ સાગરના વર્તન ઉપરથી મને પહેલેથી જ શંકા હતી કે આ એને નહીં ગમતી હોય. શંકા હતી? નહીં ગમતી હોય? જુઓ, આવું બધું હતું ને તો એને પહેલાં કહેવું હતું. હવે
પ્રેમ કરીને લગ્નની વાત કરીને પછી આપણે એને એમ કહીએ કે લગ્ન નથી કરવા, તો એ વાત કેટલી યોગ્ય છે એ મને કહેશો? તો યોગ્ય ન જ કહેવાય ને. હું પણ કહું છું આમાં સાગરની ભૂલ છે. હા, કોઈ પણ છોકરીને બિચારીને આવા સપના બતાવીને પછી એની સાથે દગો કરવો એ યોગ્ય ન કહેવાય. પણ એ આપણા છોકરાને ક્યાં સમજાય છે, એને નથી સમજ પડતી. અરે એ તો હાથ જોડીને કરગરી રહી હતી, કહેતી હતી કે હું નહીં જીવી શકું, જો મારા લગ્ન સાગર સાથે નહીં થાય ને તો હું મરી જઈશ. અરે કોઈ વ્યક્તિ આપણા દીકરા માટે પોતાનો જીવ ગુમાવવા માટે તૈયાર થાય એવું આપણે ન થવા દેવું જોઈએ. ના, એવું તો ના જ થવા દેવાય ને. આપણા દીકરાના કારણે કોઈ પોતાનો જીવ ખોવે. જુઓ, મારી વાત સાંભળો. તમે છે ને સાગરને સમજાવો. તમે સાગરને એમ કહો કે એને લગ્ન નેહા સાથે કરવા જ પડશે. એ વાત માટે મનાવો ને. જો આપણે એને ફોર્સ તો નહીં કરી શકીએ પણ સમજાવવાની કોશિશ કરીશું. ફોર્સ ન કરી શકીએ એટલે શું? અરે જબરજસ્તીથી લગ્ન કરવામાં એ જિંદગીભર નેહાને પ્રેમ નહીં કરી શકે. જુઓ, મને નથી ખબર. રહેતા રહેતા બધું થઈ જાય, પ્રેમ પણ થઈ જાય. અને મને ખબર છે કે નેહા આપણા ઘરમાં આવશે ને એટલે સાગરને લખલૂટ પ્રેમ આપશે અને એનો પોતાનો બનાવી લેશે. પણ સાગર અત્યારે જે કરી રહ્યો છે ને એ તો ખોટું જ. મને તો એ છોકરીની ઉપાધિ થાય છે, કંઈ કરી ન બેસે ને. અરે પણ તો તું શું ઈચ્છે છે કે આપણો સાગર એની મરજી ના હોવા છતાં પણ નેહા સાથે લગ્ન કરે? હે, તમે આખી જિંદગી આપણા દીકરાને હેરાન થવા દો? અરે જરાક વિચાર તો કર. હા, સાગરની ઈચ્છા હોય, એનો વિચાર હોય તો આપણે કરી શકાય. પણ તમે કેમ નથી વિચારતા? તમે પણ તો વિચારો ને કે આ હું કંઈ ખોટું નથી કહી રહી, બરાબર જ કહી રહી છું. હવે ન કરે નારાયણને પેલી છોકરી કંઈ કરી બેઠી તો? અરે ભાઈ સાહેબ, કંઈ ન કરે, એ પણ ધીરે ધીરે સમજી જશે. એવું હોય તો આપણે એકવાર નેહાને પણ સમજાવી લઈએ. અરે શું સમજાવી લઈએ? સાગરને આપણે એકવાર સમજાવીશું, એને મનાવીશું, પણ ફોર્સ નહીં કરીએ. જો એ કહેશે હા તો જ, બાકી જબરદસ્તી કંઈ નહીં કરીએ. અને જો એ નહીં માને ને તો પછી આપણે એકવાર નેહાને સમજાવીશું. મને એ નથી સમજાતું કે મારે તમને કેમ સમજાવવા. તમે કેમ સમજવા તૈયાર નથી? અરે પણ શું? સાગરનો તો વિચાર કર. હવે એની મરજી ન હોય તો આપણે એને કઈ રીતે જબરદસ્તી કરી શકીએ? તો પછી પહેલા જ કહી દેવાય ને કે પ્રેમ નથી. હશે, હવે શું હશે? આ લોકોના મનમાં શું હાલે છે તો આપણને કઈ ખબર નથી ને. હા, બેયને મળીશું, વાત કરીશું તો ખબર પડશે કઈ. હા, કદાચ એવું પણ બની શકે કે નેહા કે તારાથી કઈ છુપાવતી હોય, આ બંને વચ્ચે કઈ અણબનાવ બન્યો હોય. બરાબર છે તમારી વાત. મારે શું કહેવું ને શું નહીં ને મને કંઈ સમજાતું નથી. મને ખાલી એટલી ખબર પડે છે કે આપણા કારણે કોઈ પારકી છોકરી હેરાન ન થવી જોઈએ કે એનો જીવ ન જવો જોઈએ. બસ મારે આ વાતને લઈને તમને વાત કરવી છે. તમે સાગર સાથે વાત કરી લેજો. હા, ઠીક છે, વાત તો કરી લઈશ, પણ જોજે ફોર્સ નહીં કરું બિલકુલ. અરે હા બાબા, સમજી ગઈ કે તમે ફોર્સ નહીં જ કરો. ઠીક છે. ઓહો, હા, દર વખતે તો છે ને હું તને ફોન કરીને બોલાવતો હોઉં છું કે મીરા મારે તને મળવું છે, તું મને મળવા આવ. અને આ વખતે તો તે મને ફોન કરીને બોલાવ્યો. ઊંઘમાં હતી. ઊંઘમાં એક વિચાર આવ્યો, લાગ્યું કે ફોન કરીને મળી લેવું જોઈએ, એટલે ફોન કરીને મળવા આવી. શું વાત કરે છે? વાહ ભાઈ વાહ. મતલબ હું આ મીરાના દિલો દિમાગ બધે છવાઈ ગયો. નિંદરમાં પણ મારા વિચારો આવે છે, તને બોલ. સાચી વાત છે. તું મારા જીવનનું એક એવું વ્યક્તિ છે ને કે જેને હું ક્યારેય ના ભૂલી શકું. સૂતા, બેસતા, ઉઠતા, જાગતા તું જ મને યાદ આવે. છોડ, હું શું કહેતી હતી? શું? સાગર, આ પ્રેમ કેવો હોય? પ્રેમની તો શું વાત કરું. જ્યારે પહેલી વાર કોઈ વ્યક્તિ તમારા જીવનમાં આવે, તમને ગમવા લાગે, એની ખુશીમાં તમે તમારી ખુશી શોધતા હોય ને એવું લાગે. એના દુઃખમાં તમે દુઃખી થાવ, એની ખુશીમાં તમે ખુશ થાવ, અને એવું ફીલ થાય કે તમારા જીવનમાં જે ખાલીપો હતો, જે અધૂરાશ હતી ને, એ પૂરી થઈ છે. એની સાથે રહેવું ગમે, એની સાથે વાતો કરવી ગમે, એની સાથે પોતાનું જીવન પસાર કરવું ગમે.
એવું વ્યક્તિ જો તમારા લાઈફમાં આવે ને તો એને કહેવાય પ્રેમ. બોલ. અને મેં તો પ્રેમની કંઈક બીજી જ વ્યાખ્યા જોઈ છે. શું? એ જ કે માણસ તમારા જીવનમાં આવે, તમને એની આદત લગાડે, જીવતા શીખવાડે, સવાર સાંજ દિવસ રાત તમારી સાથે રહે, અને જેવી તમને એની આદત લાગે ને એવું એ રંગ બદલી નાખે. તમારા ફોન ઉપાડવાનો સમય નથી, તમારી સાથે વાત કરતાનું મૂડ સ્વિંગ થાય છે, તમારાથી દૂર રહેવા માટેના ઘણા બધા બહાના શોધે, અને જેવા કે તમે ગાંડા જેવા થઈ જાઓ ને એટલે તમને સાયકો કહીને, પાગલ કહીને, બુદ્ધિ વગરના કહીને, અથવા તો તમે એને હેરાન કરો છો એમ કહીને દૂર જતા રહે. અરે હોય છે, આ દુનિયામાં ઘણા બધા એવા લોકો હોય છે કે જે શરૂઆતમાં તો પોતાની વાતોને પ્રેમનું નામ આપે છે, પણ પ્રેમ જેવું એના મગજમાં કે એના હૃદયમાં કંઈ હોતું જ નથી. માત્ર ને માત્ર ટાઈમ પાસ કરતા હોય છે. પણ હું એ બધા લોકો જેવો નથી. અહીંયા તો જેને પ્રેમ કર્યો ને એની સાથે જ આખું જીવન જીવવાની લયમાં હોઉં છું. અને આજે તું મને ના બોલાવત ને તો હું જ તને સામેથી બોલાવવાનો હતો. પૂછ કેમ? કેમ? કારણ કે મારે છે ને આજે તારી સાથે એક વાત કરવી હતી, એક ચોખવટ કરવી હતી. કઈ ચોખવટ? મૂકે છે મને? કેવી વાત કરે છે? મૂકવા માટે થોડો તારો હાથ પકડ્યો છે. તો એ વાત કરતા પહેલા શું તું તારી આંખો બંધ કરી શકે? આપણે અડધી જ ખુલ્લી છે, નિંદરમાં તો છું. બોલ. જમણો હાથ તો આગળ કર. એક્સક્યુઝ મી, આ શું કરે છે તું? રિંગ પહેરાવું છું. પણ કઈ ખુશીમાં? સારું, તને એવું લાગતું હશે કે આવી રીતે થોડું હોય, ખરેખર તું મને આ મારા ઘૂંટણ ઉપર લાવીને જ રહીશ. લાવ. વિલ યુ મેરી મી? નો. પણ વાય? વાય શું? તે કીધું કે તું એ લોકોમાંથી નથી જે બીજાને પ્રેમમાં પાડીને મૂકી દે. હા, પણ હું એ લોકોમાં છું જે બીજાને પ્રેમમાં પાડીને મૂકી દે. અરે આ શું વાત કરે છે તું? બરાબર વાત કરું છું. આ કઈ વાત થઈ તારી? અરે હું તને પ્રેમ કરું છું, તારી સાથે લગ્ન કરવા માંગુ તો છું. શું તું નચાવે એમ ના છું? જો હું જ્યારે ઇન્ડિયા પાછી આવીને ત્યારે મારી પાસે કરવા માટે કોઈ કામ નહોતું, કંટાળો આવતો હતો કે શું કરું. ત્યારે મને તું દેખાયો. મને લાગ્યું કે ચલો ભાઈ, સરસ મુર્ગો છે, વાત કરીશું, મજા કરીશું, થોડા દિવસ હરીશું ફરીશું ને મૂકી દઈશું. પણ નહીં, તને તો પ્રેમ કરવો છે, પ્રેમ કરીને વીટીઓ પહેરાવી છે. સાંભળ ઓય લંગુર, તને શું લાગે છે હું તને પ્રેમ કરું છું? થુ, તારા જેવા છોકરા સાથે પ્રેમ તો દૂર, એને મારા ઘરનો નોકર પણ ન રાખું. અને સાંભળી લે, અત્યાર સુધી હું જે તારી સાથે ફરતી હતી, વાતો કરતી હતી, બેસતી બોલતી હતી ને, એ બધું જ ખોટું હતું. ટાઈમ પાસ. અરે મીરા, શું વાત કરે છે તું? અરે મારી વાત તો સમજ. તો શું સમજુ? તારા તરફથી ભલે ગમે તે હશે પણ હું તો તને પ્રેમ કરતો હતો તો ને. હું શું કરું? એ તારો ફોલ્ટ છે કે સામેવાળા માણસને ઓળખ્યા વગર તું જ ઘૂસ્યા જાય છે. અરે મારી વાત સાંભળજો, આવું તું ના કરી શકે. અરે તું અને હું તો એકબીજા સાથે બહુ ખુશ હતા ને. તું જ કહેતી ને કે તું બધું જ કહેતી હતી, એ બધું જ ખોટું હતું. કહ્યું ને તને. સાંભળી લે મારી વાત, હું તને પ્રેમ નથી કરતી. મેં તારો યુઝ કર્યો છે ફક્ત ને ફક્ત ટાઈમ પાસ કરવા માટે. આજ પછી મને ફોન કે મેસેજ કરીશ તો યાદ રાખજે, કાનૂન સ્ત્રીઓને બહુ સારી રીતે મદદ કરે છે. એવા જેલના સળિયા ગણાવીશ ને કે આખી જિંદગી યાદ રાખીશ. બાય ધ વે, થોડા છોકરો છે, સારી છોકરી શોધી લે. મીરા, મીરા મારી વાત તો સાંભળ. મીરા, જોયા જેવું મોઢું હતું. મને તો એવું લાગે છે કે જે પ્રમાણે મેં એને હેરાન કર્યો છે ને, જીવનભર કોઈને દગો કરવાની કોશિશ નહીં કરે. શું કહેતો હતો એ? એટલે પ્રેમથી ના પૂછ કે શું કહેતો હતો. કહેતો શું હોય? પગે પડતો હતો, મેં તને પ્રેમ કર્યો છે, હું સાચો માણસ છું, ક્યારે દગો નહીં કરું. અને મેં એને પગના તળિયે લાવીને રાખી દીધો. કીધું હતું ને કે એને એક દિવસ એવી હાલત પર લાવીશ ને કે ગોઠણ પર બેસતે મારી સામે. અને બસ મેં કરીને દેખાડ્યું.
પણ મીરુ એણે મારી સાથે શા માટે એવું કર્યું હશે? એ તને તને દિલથી પ્રેમ કરે છે તો મારી સાથે આવું કરવાનું કારણ શું? હું પણ તને દિલથી પ્રેમ કરતી હતી ને. કારણ ગાંડી છે તું? આ દુનિયામાં કોઈ વ્યક્તિનું કંઈ કરવાનું કારણ હોતું જ નથી. માણસો ફક્ત મજા કરવા માટે બધું કરે છે. જ્યારે મજા આવી ત્યારે પ્રેમ કર્યો, જ્યારે મજા આવી ત્યારે કોઈને છોડી દીધા. મને ખબર છે નેહા કે સાગરે તારી સાથે જે પણ કર્યું ને એ બહુ ખોટું કર્યું, અને નાની બેન હોવાના નાતે મારે જે કરવું પડશે ને એ હું કરીને રહીશ. યાદ રાખજે, બહુ થોડા સમયમાં સાગરના બહુ મોટા અને સારા સમાચાર મળશે આપણે. જે પ્રમાણે મેં એને બધા શબ્દો કીધા છે ને, જીવનભર એને જીવવા નહીં દે. હેરાન કરીને મૂક્યો છે મેં. રડવા લાગ્યો તો ખબર છે, મારી ભૂલ થઈ ગઈ, મેં શું કર્યું છે મને કહેતી જા, પ્લીઝ પાછી વળી જા. પણ મેં એની એક વાત ના સાંભળી. તારી આગળ રડવા લાગ્યો હોય તો એ દિવસે હું એની સામે કેટલી રડી અને એની સામે કેટલી કરગરી, તો ત્યારે એને મારા પર દયા ના આવી અને આજે તારી સામે એટલો કરગરે છે. મીરુ, મારા પ્રેમમાં શું ખોટ હતી? પ્રેમમાં નહીં, માણસમાં ખોટ હતી, સામેવાળા માણસમાં. તને ખબર છે ને, કર્મોનું કામ છે ને મોલ્ડ જેવું છે. તમે જે શેપમાં સામેવાળાને દુઃખ આપો ને, એ જ શેપમાં એ દુઃખ તમારી પાસે પાછું આવે. સાગર તને દગો કર્યો ત્યારે એને એમ હતું ને કે શું થવાનું છે, વધી વધીને નેહા મરી જશે, એનાથી વધારે કાંઈ નહીં. પણ એને ખબર નહોતી કે એના કર્મો જ્યારે એને મળવા આવશે ને ત્યારે એને પણ એવું જ થશે. એના જીવવાને કે એના મરવાને લાયક રહેશે. પણ મીરુ, તારા આવા કરવાથી, તારું આવું કરવાથી એને કંઈ કરી નાખ્યું તો શું થઈ ગયું? ખુશી થવી જોઈએ આપણને. જે માણસે આપણું ખોટું કર્યું છે, જ્યારે એનું ખોટું થતું હોય તો એમાં દુઃખી શું થવાનું? થવા દે જે થવું હોય એ. મરી પણ જાય ને તો મને કોઈ ફરક નથી પડતો. હા, આપણે માનીએ છીએ આપણે બદલો લેવો હતો, પણ એવું તો નહીં ને કે કોઈનો જીવ લઈ લઈએ. પ્લીઝ, હું તારા જેવી બુદ્ધિ વગરની નથી. મને યાદ છે હજુ પણ તું ડિપ્રેશનમાં જતી રહી હતી. 24 કલાક એની જ વાતો, એના જ વિચાર. રાતની ઊંઘ ઉડી ગઈ, દિવસના ખાવા પીવાનું ઉડી ગયું. તને 10 વખત હોસ્પિટલમાં એડમિટ કરવી પડતી હતી મહિનામાં, યાદ છે તને? અને હજુ પણ તું ક્યાં સાજી છે? જ્યારે જોવો ત્યારે એની જ વાત, એના જ વિચારો. નેહા, જેણે તારી સાથે આ ખોટું કર્યું ને, એની સાથે ખોટું કરવામાં મને કોઈ વાંધો નથી ભૂલી શકતી હું એને. ખબર નહીં કેમ મને ઘણું મનાવવાની કોશિશ કરું છું, પણ ફરી ફરીને એ જ યાદ આવે છે. શું યાદ આવે છે? એ પ્રેમ જે એણે કોઈ દી કર્યો જ નથી, એ સમય જે એણે કોઈ દિવસ આપ્યો જ નથી, કે પછી એ વસ્તુઓ, એ ગિફ્ટ છે ત્યારે જે તે ક્યારે મેળવી જ નથી. નેહા, તને યાદ તારો પ્રેમ આવે છે? તને યાદ તારી આદતો આવે છે? તને યાદ તારી વાતો અને તારા કરેલા વિચારો આવે છે? તારે એમાંથી નીકળવું પડશે. કારણ કે જે માણસ તને પ્રેમ કરતો જ નથી, એની પાછળ કદાચ તું આખી જિંદગી બેસી રહીશ ને તો પણ એ તને નહીં સમજી શકે. ખબર છે, ભલે એણે દગો કર્યો, પણ મેં તો એનો પ્રેમ જ કર્યો હતો ને. પણ મેં કર્યો ને. એણે દગો કર્યો તારી સાથે તો મેં તારો બદલો લેવા માટે એની સાથે દગો કર્યો. એન્ડ આઈ વિશ કે એટલું ભોગવે ને કે 7 ભાવમાં કોઈનું ખોટું કરવાનું ન વિચારે. અને એ તો શું, હું તો કહું છું કે એના ઘરના બધા લોકોને આ ભોગવવું જોઈએ. બસ. તને ખબર છે મીરુ, મેં એને બધી આપેલી ગિફ્ટ્સ હજી પણ સાચવીને રાખી. સળગાવી દે, કોઈ મતલબ નથી એ બધી વસ્તુઓનો. હવે તારી પાસે ફક્ત ને ફક્ત એક જ રસ્તો છે, સાગરને ભૂલવાનો. અને જો હવે નહીં ભૂલે ને તો મને ભૂલી જજે. ના, ભૂલી જઈશ. તને શું લાગે છે હું તને પ્રેમ કરું છું? થુ, તારા જેવા છોકરા સાથે પ્રેમ તો દૂર, એને મારા ઘરનો નોકર પણ ન રાખું. અને સાંભળી લે, અત્યાર સુધી હું જે તારી સાથે ફરતી હતી, વાતો કરતી હતી, બેસતી બોલતી હતી ને, એ બધું જ ખોટું હતું. ટાઈમ પાસ,
સાગર ના મીરા, સાગર એવું ના કર મારી સાથે. સાગર મીરા જો હું તારી વગર નહીં રહી શકું મીરા. મીરા મારી વાત તો સાંભળ મીરા. મીરા હું તૂટી જઈ. સાગર હું તને સાચા હૃદયથી પ્રેમ કરું છું મીરા. મીરા આવી રીતે મને છોડીને ના જા મીરા. આવી રીતે મને છોડીને ના જા મીરા. સાગર મમ્મી મીરાને કહો ને મને છોડીને ના જાય. મમ્મી મીરાને કહો ને મને છોડીને ના જાય. બેટા મીરા મારી વાત સાંભળ ને. જો આપણે કેવી રીતે રહેતા હતા, આપણી બે વચ્ચે કોઈ દિવસ નથી આવ્યું. તું જ કહેતી હતી ને કે સાગર તમે બધું કરશો પણ કોઈ દિવસ મને છોડીને ના જતા ને. અત્યારે તું જ મને છોડે છે મીરા. સાગર બેટા સાગર સાંભળ મારી વાત સાંભળ. આમ જો મમ્મી તારી સામે છે. અહીંયા કોઈ નથી બેટા, કોઈ નથી. આમ જો બેટા મમ્મી છે તારી જોડે. મીરા આવશે બેટા, મીરા આવશે. મીરા તારી પાસે આવશે બેટા. આમ જો રડવાથી કોઈ વાતનું હલ ન આવે. મારો દીકરો તો બહુ ડાયો છે, બહુ સ્ટ્રોંગ છે મારો દીકરો. આમ હારી ન જાય બેટા. મમ્મી મારા સપનાઓ બધા રોડાયા. મમ્મી મારા સપનાઓ બધા રોડાયા. શું વિચાર્યું તું મેં? શું થઈ ગયું મારી સાથે? સાગર જો બેટા હિંમત રાખ, બધું સારું થશે. મીરા તારી પાસે આવશે. તો આમ ન વિચાર. અને આમ જો હું છું, તારા પપ્પા છે, અમે તારી સાથે છીએ ને બેટા. અમે છીએ. પણ મારી મીરાનું શું? મારી મીરા જ્યાં સુધી મારી પાસે નહીં આવે ને મમ્મી હું નહીં જઈ શકું, હું નહીં રહી શકું મમ્મી, હું નહીં જઈ શકું. સાગર જો બેટા મને ખબર છે તું મીરાને પ્રેમ કરે છે, મીરા તને પ્રેમ કરે છે. બધું સારું થઈ જશે. તું વિશ્વાસ રાખ ને. તારા પપ્પાને હું બધું સારું કરી દઈશું. કરી દેશો ને મમ્મી, બધું સારું થઈ જશે ને મમ્મી. મારી મીરા મારી પાસે આવી જશે ને મમ્મી. હા બેટા આવી જશે. તમને ખબર છે મમ્મી, મીરા છે ને, મીરા મને હંમેશા કહેતી કે સાગર તમે મારી લાઈફમાં આવ્યા ને એટલે મને દુનિયાની બધી ખુશીઓ મળી ગઈ. તમારાથી જ મારી બધી ખુશીઓ છે. હા બેટા એ છે ને મારાથી નારાજ થઈ છે. એને કોઈ મારી વાતનું ખોટું લાગ્યું છે મમ્મી. બાકી મારી મીરા કોઈ દિવસ આવું ના કરી શકે મમ્મી. મારી મીરા કોઈ દિવસ આવું ના કરી શકે મમ્મી. ન કરે નહીં કરે. આમ જો બેટા હું અને તારા પપ્પા બધું સંભાળી લઈશું. હા તું ખોટી ચિંતા નહીં કર, ટેન્શન નહીં લે. હું અને તારા પપ્પા બધું હા આમ બેસ. બેસ આરામ કર. મીરા આવશે, મારી મીરા ચોક્કસ આવશે. મને છે ને મારા પ્રેમ ઉપર ને મારા પર ભરોસો છે કે મીરા આવશે. મીરા આવશે તારી પાસે. આવશે બેટા. મીરા શાંત થા બેટા, શાંત થા. હે ભગવાન, અમારા દીકરાની હાલત દિવસે ને દિવસે ખરાબ થતી જાય છે. તો આરામ કર બેટા, આરામ કર. મીરા હે માતાજી, મારા દીકરાને સારું કરી દો. બીજું કંઈ નથી જોઈતું મારે. શું કહ્યું ડૉક્ટરે? શું કહ્યું? બોલો ને. સાગરની માં આઘાતના કારણે આપણો સાગર ડિપ્રેશનમાં જતો રહ્યો છે અને ડૉક્ટરે કહ્યું છે કે આને આઘાતમાંથી બહાર કાઢવો પડશે. જ્યાં સુધી એને મીરા પાસે નહીં મળે ત્યાં સુધી એ ડિપ્રેશનમાંથી બહાર નીકળવું અઘરું છે. તમને એક વાત કહું, તમે માનશો નહીં પણ આજે ખરેખર સાગરની હાલત જોઈને
મને કંઈ સૂઝ્યું જ નહીં. મને એમ થતું હતું કે હું શું કરું શું ન કરું મારા દીકરાને બચાવવા માટે. એકલો બબડે, એકલો રડે, એકની એક વાત કરે, મીરા મીરા મીરા. જો તો આમ હિંમત નહીં હાર. હવે બધું આના ઉપર છે. ભગવાન જે કરશે એ થશે. બાકી સાગરની હાલત તો મારાથી પણ નથી જોવાતી. એક વાત કહું તમને, ભગવાન તો જે કરવાનો હશે એ કરશે જ, પણ આપણે તો એના મા બાપ છીએ. મા બાપ તરીકે આપણે કંઈ નહીં કરીએ તો બોલ ને, શું કરું એના માટે? તું કે એ કરવા તૈયાર છું? મને નથી સમજાતું કે શું કરવું જોઈએ ને શું ન કરવું જોઈએ. પણ હા, એટલું જરૂર સમજાય છે કે આપણે આપણા દીકરાને આમાંથી બહાર કાઢવો પડશે ગમે એ રીતે. હા, સાગરની માં, દીકરાને આ રીતે આ હાલતમાં ક્યાં સુધી રાખીશું? આની આ હાલત મારાથી તો નથી જોવાતી. તું ચિંતા કરમાં. હું નેહા સાથે વાત કરું છું. આનો એક જ રસ્તો છે. જો નેહા કદાચ આની સામે આવે ને તો સાગર એના હોશ થોડા સંભાળી શકે અને પાછો સાજો થઈ જાય. નેહા, તમને લાગે છે કે નેહા આપણા દીકરાની હાલત સુધારી શકશે? મનાવી શકે. અરે નહીં માને તો એના પગમાં પડીશ. બે હાથ જોડીને એને વિનંતી કરીશ. મારા દીકરા માટે હું કંઈ પણ કરવા તૈયાર છું. ભગવાન આવા દિવસો બતાવશે એવું તો ક્યારેય નહોતું વિચાર્યું, પણ જોયું ને ક્યાંથી ક્યાં લાવીને મૂકી દીધા. બધું જ આપ્યું તો આજે આપણા સંતાનને હાવ સાચો હતો ને ગાંડા જેવો કરી નાખ્યો. તારી વાત સાચી છે. માણસ પ્રેમમાં એટલો આંધળો બની જાય ને કે સૂઝબૂઝ બધું ખોઈ બેસે છે. અને આપણા દીકરા સાથે પણ એવું જ થયું છે. આપણા દીકરાએ કોઈને દગો દીધો અને કોઈ આપણા દીકરાને. સાચી વાત છે. કહેવાય છે ને કે કર્મનું ચક્કર ફરીને પાછું તમારી ઉપર જ આવે. જેવું કરો એવું ફરો. મને લાગે છે કે સાગરે જે નેહાનું દિલ દુખાવ્યું અને એ છોકરી એના વિયોગમાં પોતાની જાતને ગુમાવી બેઠી છે ને, એવું જ અત્યારે આપણા દીકરા સાગર સાથે થઈ રહ્યું છે. જો તું હવે વધારે ઉપાધિ ના કરીશ. ભગવાન પાસે પ્રાર્થના કર કે જલ્દી આપણો દીકરો સાજો થઈ જાય ને હું નેહા સાથે વાત કરું છું. હા, તમે જલ્દી વાત કરો. મનાવો એને કે આપણા દીકરાનો જીવ બચાવી લે. ભલે. હે માતાજી, મારી પાસે બસ આ એક જ રસ્તો છે. મારા દીકરાનું ધ્યાન રાખો. નેહા બેટા, નેહા. કોણ મરી જાય છે? કોણ? નેહા, તમે કોણ? હું સાગરનો પપ્પા છું. નેહાનું કામ છે મારે. અચ્છા, તમે? હું નેહાની બેન છું. તમે? નેહા ક્યાં છે? તમે કોણ છો? સાગરના પપ્પા. સાગર? અચ્છા, સાગર જે મારી બેનનો પ્રેમી હતો ને દગો દઈને ગયો હતો એ સાગર? નેહા કામમાં છે, જે હોય તે બોલો. હું એની નાની બેન જ છું. હા, જો નેહાને મળવું મારે જરૂરી છે. મારો સાગર ડિપ્રેશનમાં જતો રહ્યો છે. ડિપ્રેશનમાં જતો રહ્યો છે? બોલો, મને તો લાગ્યું કે આટલા દિવસમાં ટપકી ગયો હશે. આ શું બોલો છો તમે? બરાબર જ બોલું છું. અંકલ, તમારા દીકરાએ મારી બેન સાથે જે કર્યું એ તમને યાદ તો હશે ને? મારી બેન પણ ડિપ્રેશનમાં જતી રહી હતી, મરી જવાની હાલતમાં હતી. મહિનામાં 10 વખત દાખલ કરી હતી. ટાઈમ, ડેટ, ખર્ચો, હોસ્પિટલનો બધું જ મને યાદ છે. આ બાય ધ વે થયું છે શું તમારા દીકરાને? જો મારા દીકરાએ તમારી બેનને દગો આપ્યો હતો, પણ કોઈ નાલાયક છોકરી એને દગો આપીને ગઈ છે.
વાહ ભાઈ વાહ, પોતાનો દીકરો કોઈને દગો આપે તો સારો, અને બીજાની દીકરી પોતાના દીકરાને દગો આપે તો એ નાલાયક. ખબર ન હોય તો કહી દો કે નાલાયક છોકરી બીજું કોઈ નહીં, હું પોતે છું. એટલે એમ જ કે તમારા દીકરાએ મારી બેનને દગો આપ્યો, એટલે મેં તમારા દીકરાને ફસાવીને દગો આપ્યો. કેવી મજા આવી? એટલે આ તારું ષડયંત્ર હતું. મારો દીકરો અત્યારે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે ને તું તો પતાવી દો. આટલી શાંતિથી કઈ રીતે વાત કરી શકે તું? કઈ રીતે શું? બરાબર જ વાત કરું છું. તમારા દીકરાએ મારી બેન સાથે જ્યારે આ બધું કર્યું હતું ત્યારે આ સવાલ એને પૂછ્યો હતો? મને કહે શું થયું? શું થયું? શું મરી જવાનો છે એમનો દીકરો, ડિપ્રેશનમાં જતો રહ્યો છે, એટલે અહીંયા આવ્યા છે ભીખ માંગવા માટે. બોલવામાં ધ્યાન રાખો. નહીતર શું કરશો તમે? નેહા બેટા, શું થયું અંકલ? સાગરને કહ્યું ને. હું તમારી પાસે બે હાથ જોડીને વિનંતી કરું છું કે મારા સાગરને બચાવી લે. મારો સાગર અત્યારે જીવનના મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. પણ હું શું કરી શકું એમાં અંકલ? શું કરી શકે? શું જા છેલ્લું પાણી પીવડાવી દે. બની શકે કે સદગતિ મળી જાય એમના દીકરાને. એવી વાત કરે છે મીરા તું? નેહા બેટા, એકવાર તમે આવીને સાગરને મળી લો. કોઈ જરૂર નથી. જો મારી બેન ક્યાંય નહીં આવે. તમને પણ હું હાથ જોડું છું. નથી જોડવા હાથ તમારે. શરમ આવી જોઈએ તમને લોકોને. જ્યારે મારી બેન ડિપ્રેશનમાં ગઈ હતી, તકલીફમાં હતી, ત્યારે તમે ક્યાં ગયા હતા? મને એક નહોતી ફોન ખબર. કર્યો? મને ખબર નહોતી ને. તો ખબર રાખવી જોઈએ ને. પોતાના દીકરાને દુઃખ પડ્યું તો કેવી ખબર પડી ગઈ? તરત આવ્યા ને ઘર સુધી. એમ જ્યારે અમને તકલીફ હતી ત્યારે તો કઈ પૂછ્યું પણ નહીં હોય. મારી વાત તો સાંભળ. જો જે થવાનું હતું થઈ ગયું, પણ તો એના જીવ ઉપર આવી બની છે. હા તો મારા દીકરા, સારું કહેવાય ને. માફ કરી દો ને. માફ કરી દો મારા સાગરને. છો ને હા, આપણે તો બદલો લઈ લીધો ને, પણ અત્યારે એની હાલત ખરાબ છે તો એક વખત આ બદલો હતો તારો. આ બદલો હતો. તને કહ્યું હતું ને કે જો અધવતે ઢીલી પડીશ ને તો મજા નહીં આવે. તારા માટે મેં શું શું કર્યું છે. પ્રેમમાં ફસાવ્યો, વાતો કરી, ટાઈમ પાસ કર્યો. બદલો લેવા માટે એક હદ સુધી નીચે પડી ગયા અને તું અત્યારે એમ કહે છે કે એની મદદ કરીશ તારે? એવું નથી કહેતી, પણ એની હાલત બહુ જ ખરાબ છે. કર્મો, જે કર્મો કર્યા છે ભરે છે, એમાં કોઈ નવાઈની વાત નથી. જો કહેતા હોય તો હું તમારા પગમાં પડું, પણ એકવાર નેહા ઘરે આવી જાને, સાગરને બચાવી લે. મારા સાગરને. એમાં એમના મમ્મી પપ્પાનો શું વાત? તું જ કે ને. સારું જા, પણ હું નહીં આવું. પણ નેહા, જો બેટા, મારો સાગર અત્યારે જીવનને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. જો બેટા, કદાચ તારા આવવાથી મારો દીકરો સાજો થઈ જાય તો તારી ઈચ્છા હોય તો. અંકલ આવીશું, પણ એણે જે કર્યું ને એ ખરેખર બહુ જ ખોટું હતું. જાણું છું દીકરા કે મારા દીકરાએ જે કર્યું એ તદ્દન ખોટું હતું. એને આવું તારી સાથે નહોતું કરવું, પણ હવે જે થયું તે હવે બધી ભૂલી જાને. મારા દીકરાને બચાવી લે. આવીશ અંકલ હું તમારી સાથે. સાગર 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 બોલ. સાગર સાગર સાગરના મોઢામાંથી પી. સાગરના પપ્પા સાગર, કોને આપણે સાગરને? એ સાગર, સાગર સાગર, સાગર જોરથી અને બૂમ મારી અને પછી સાગર 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 સાગર! જે વાતની બીક હતી ને એ જ થયું. નેહા, એને કાંઈ નથી થયું. શું તમે વાત કરો છો? કાંઈ નથી થયું. એને જગાડો ને તમે. શું કરો છો તમે? જગાડો ને આપણા સાગરને. હું પાણી લાવું છું. હું પાણી રહેવા દે. નહીં, મને ખબર છે મારો છોકરો. સાગર સાગર! પપ્પા પપ્પા શું થયું? પપ્પા શું થયું સાગરને? સાગર સાગર!
કઈ નથી થયું નેહા નેહા મારા સાગરને કઈ નથી સાગર લે પાણી પી બે પાણી એ છે ને બેહોશ થાય છે ને દર વખતે રહેવા દે તું સાગર સાગર હવે નથી રહ્યો આ બધી અમારી ભૂલ છે. આપણો સાગર હવે આ દુનિયામાં નથી રહી. મજાક કરો છો ને ખોટું બોલો છો ને હે ના ના મારા સાગરને કઈ ના થાય હું જાણું છું ને મારા સાગરને કઈ ના થાય મારો સાગર હમણાં તો બૂમ મારતો હતો બસ કર હવે. શું બસ કર તમે કેવી વાત કરો છો નેહા નેહા કે ને તું આવી છે એને જગાડ એને જગાડીને કે ને કે તું આવી છે જો આમ જો એ જાગશે સાગર 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 બેટા જાગ ને સાગર તો એને મોઢામાંથી આ શું નીકળે છે આપણે ડોક્ટરને ફોન કરો ના ના ડોક્ટરને ફોન કરો શાંતિ રાખ તું, શાંતિ રાખ. દીકરો હવે નથી રહ્યો, આપણને છોડીને વયો ગયો. મમ્મી આપણા દીકરાએ નેહાને દગો દીધો હતો ને, અને નેહાની બેન મીરા બદલો લેવા હારું આપણા દીકરાને દગો દીધો, એને પ્રેમ જાળમાં ફસાવ્યો. મીરા નેહાની બેન હતી? હા, આ એની હગી બેન છે. આ બદલાની ભાવનાએ સાગરનો જીવ લઈ લીધો. મારો દીકરો જતો રહ્યો. મમ્મી સાચું કહું, અમને નહોતી ખબર કે સાગર આવું કંઈ કરશે. તારો વાંક નથી વાંક કાઢતો પણ કોમે, કારણ કે મારા દીકરાએ જેવું કર્યું એવું ભર્યું, પણ એકનો એક દીકરો મારો કમોતે ગયો. એનું આયુષ્ય તો લાંબુ હતું. આ બહુ જ મમ્મી આપણે મરીશું તો આપણો અગ્નિ સંસ્કાર કોણ કરશે? હા, કોણ કરશે આપણો અગ્નિ સંસ્કાર? આ તો નથી રહ્યો. તારી બેન મીરાને કહે જા સાગર મરી ગયો. જા કે મમ્મી સાગર મરી ગયો. મમ્મી સાગર મરી ગયો. મારો સાગર મરી ગયો. મારો સાગર મરી